રાપરમાં નોનવેજની દુકાનમાં પિતાની સામે છાશમાં મુદ્દે પરપ્રાંતીય યુવક પુત્રની હત્યાના 3 આરોપીને રાપર પોલીસે ગણતરીના કલાકમાં પકડી લીધા. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. રાપરમાં છાશ માગવાના મુદ્દે પરપ્રાંતીય યુવકની પિતાની સામે હત્યા થતાં પોલીસમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે ગણતરીના કલાકમાં 3 આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાપરના દુબરિયાવાડી વિસ્તારમાં નજીવી બાબતે પરપ્રાંતીય યુવકની હત્યા થઈ હતી. મળતી માહિતી મુજબ ચિકન બિરયાનીની દુકાનમાં કામ કરતા મુસ્લિમ યુવક પાસે છાશ માંગવાના બાબતે ગ્રાહકોએ ઝઘડો કર્યો. ઝઘડો ઉગ્ર થતાં હુમલાખોરોએ યુવક પર હુમલો કર્યો હતો. પિતાની નજર સામે પુત્ર ઉપર ઘાતક હુમલો થયો હતો. ગંભીર રીતે ઘવાયો હતો. સારવાર મળે તે પહેલાં પુત્રએ દમ તોડ્યો હતો. આમ પિતાની સામે પુત્રની હત્યા થતાં ભારે અરેરાટી વ્યાપી ગઈ હતી. પોલીસે બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ગણતરીના કલાકમાં 3 આરોપીને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. એમ ભચાઉ ડિવિઝનના ડીવાયએસપી સાગર સાબડાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. રાપર ટાઉનમાં બોમ્બે A1 બિરયાની ફરિયાદી શ્રી રિયાસત અલીની દુકાને 3 ઈસમો નાસ્તો કરવા આવેલ હતા. તે સમય દરમિયાન આ ઈસમોએ ચમચીઓના ઘા કરતા ફરિયાદીના દીકરા મહેબૂબ જેને સમજાવવા જતાં એમની સાથે ઝઘડો કરી અને 3માંથી એક આરોપીએ છરી પેટના ભાગે મારી મહેબૂબ અલીનું મૃત્યુ નિપજાવેલ છે. બનાવની ગંભીરતા જોતાં માનનીય બોર્ડર રેન્જ IGP શ્રી ચિરાગ તોડિયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ દ્વારા પોલીસ સ્ટેશન લેવલે તેમજ LCBની અલગ અલગ ટીમો બનાવી તમામ આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવે છે. જી સર, કેટલા આરોપીને રાઉન્ડ અપ કરવા